આ શહેરીકરણનો વિસ્તાર છે અને આ ગામડાનો વિસ્તાર છે. ગામડાના વિસ્તારમાં સોલાર પેનલ અને પવનચક્કી છે. પવનચક્કીથી આપણને વીજળી મળે છે અને સોલાર પેનલ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અખૂટ સ્ત્રોત છે. એકવાર ખર્ચ કર્યા પછી બીજી વાર ખર્ચ કરી શકાતો નથી અને પ્રદૂષણ થતું નથી. અને તમે જોઈ શકો છો કે શહેરીકરણના વિસ્તારમાં પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ. પાણીનું પ્રદૂષણ તો કે કારખાના, ફેક્ટરીઓમાંથી જે ખરાબ કચરો હોય નદી નાળાઓમાં ઠાલવવાથી પાણીનું પ્રદૂષણ થાય છે. અને હવાનું પ્રદૂષણ તો કારખાના, ફેક્ટરીઓ અને વાહનોનો જે ધુમાડો હોય એ હવામાં ભેળવાય તેથી હવાનું પ્રદૂષણ થાય છે. અને જમીનનું પ્રદૂષણ તો કે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે જમીનમાં નાખવાથી જમીન પ્રદૂષણ થાય છે. અને જમીન પ્રદૂષણ થતી અટકાવવા અમે સજીવ ખેતી અપનાવી છે. આ સજીવ ખેતી છે. સજીવ ખેતી એટલે કે કોઈપણ જાતના રાસાયણિક ખાતરો, કીટનાશક દવાઓ, જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ આ બધી દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને સજીવ ખેતી કહે છે. સજીવ ખેતીમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે તો સેન્દ્રિય ખાતર, લીલો પડવાશ અને મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરમાં છાણિયું ખાતર હોય છે. લીલા પડવાશમાં સળંગ ચોળા હોય છે. છાણિયું ખાતર તો તમે અહીં જોઈ શકો છો કે આ ગાયો ભેંસોનો ગંભાળ છે. આ પ્રાણીઓના મળમૂત્રથી અમે છાણિયું ખાતર બનાવીએ છીએ. આ છાણિયું ખાતરનો ઉપયોગ અમે અમારા ખેતરમાં કરીએ છીએ. આ જીવામૃત છે. આ એક પ્રવાહી સેન્દ્રિય ખાતર છે. જીવામૃતમાં અમે 10 કિલોગ્રામ ગાયનું તાજું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 2 કિલોગ્રામ ગોળ, 2 કિલોગ્રામ કઠોળનો દાળનો લોટ આ બધી વસ્તુને અમે 200 લીટર પાણીમાં મિશ્ર કરીને 5 થી 7 દિવસ સુધી તેને સડવા દઈશું. આ પદ્ધતિ જીવામૃત ખાતર તરીકે ઓળખાય છે. આ અમૃત પાણી છે. આ કોઈ પ્રવાહી સેન્દ્રિય ખાતર છે. અમૃત પાણીમાં 200 ગ્રામ લીમડાના પાંદડા, 200 ગ્રામ બીલીપત્રના પાંદડા, 200 ગ્રામ નીલગીરીના પાંદડાને અમે 200 લીટર પાણીમાં મિશ્ર કરીને તે પાણીને અમે ઉકળવા દઈશું. તે પાણીનો અમે ટપક સિંચાઈ પદ્ધતિમાં ખાતર તરીકે ઉપયોગ કરીશું. આ ટપક સિંચાઈ પદ્ધતિ છે. ટપક સિંચાઈ પદ્ધતિનું બીજું નામ ટ્રિકલ સિંચાઈ પદ્ધતિ અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં આ પ્રવાહી સેન્દ્રિય ખાતર સીધું મૂળમાં જાય છે. નિંદામણની કોઈ સમસ્યા હોતી નથી. છોડની ઉપર 10 થી 25% વધે છે. 40 થી 60% પાણી બચે છે.